નમસ્કાર. આજે આપણે એક એવા રોગ વિશે વાત કરવાના છીએ જેની આસપાસ ઘણી ગેરસમજો ફેલાયેલી છે. તો ચાલો આ દૃશ્ય સમજૂતી દ્વારા રક્તપિત્તના ચિહ્નોને એકદમ સરળ રીતે ઓળખવાનો પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલાં તો એ સમજીએ કે આખરે રક્તપિત્ત છે શું. જુઓ, આ કોઈ શ્રાપ કે એવું કંઈ જ નથી. એ ફક્ત એક મેડિકલ કન્ડિશન છે. એનું કારણ છે એક બેક્ટેરિયા જેનું નામ છે માઇકોબેક્ટેરિયમ લેપ્રી. અને હા, એક વાત ખાસ જાણવા જેવી છે. આ રોગ બહુ સહેલાઈથી ફેલાતો નથી. અને સૌથી સારી વાત, એનો ઇલાજ 100% શક્ય છે. અને આ રહ્યું એનું મૂળ કારણ. સ્ક્રીન પર જે માઇક્રોસ્કોપ નીચે દેખાઈ રહ્યું છે ને, લાલ રંગની સળીઓ જેવું, બસ એ જ છે માઇકોબેક્ટેરિયમ લેપ્રી. આ રોગ થવા પાછળ ફક્ત અને ફક્ત આ જીવાણુ જ જવાબદાર છે, બીજું કંઈ જ નહીં. આ એક વૈજ્ઞાનિક હકીકત છે જે આપણી ઘણી બધી ગેરમાન્યતાઓને દૂર કરી દે છે. ઓકે, તો ચાલો હવે આપણી વિઝ્યુઅલ ગાઈડના પહેલા ભાગ પર જઈએ. અહીં આપણે એવા શરૂઆતના લક્ષણો પર ફોકસ કરીશું જે સૌથી પહેલા ચામડી પર દેખાય છે. તો સવાલ એ છે કે શરૂઆતમાં એવા તે કયા સંકેતો છે જેના પર આપણું ધ્યાન જવું જોઈએ? ચાલો આગળની સ્લાઇડ્સમાં એને બરાબર જોઈએ અને સમજીએ. આ ફોટા પર નજર કરો. તમે જે જોઈ રહ્યા છો ને, એ જ છે રક્તપિત્તની સૌથી પહેલી અને સામાન્ય નિશાની. શરીર પર આવું એક આછું, ઝાંખું અથવા ક્યારેક થોડું લાલાશ પડતું ચાંઠું દેખાવા માંડે છે. દેખાવમાં તો સાવ સામાન્ય લાગે ખરું ને, પણ એની એક બહુ જ મોટી ખાસિયત છે. અને આ જ છે સૌથી અગત્યનો મુદ્દો. આ ચાઠાને બીજી કોઈ ચામડીની તકલીફથી જે વસ્તુ અલગ પાડે છે એ છે સંવેદનાનો અભાવ. મતલબ કે એ જગ્યા પર તમે સ્પર્શ કરો, ટાંકણી અડાડો કે ગરમ ઠંડુ લગાડો તો કશું જ મહેસૂસ નથી થતું. આ જ એના નિદાનની ચાવી છે. જેમ કે આ બીજા ફોટામાં દેખાય છે, આ ચાઠા એક જ હોય એવું જરૂરી નથી. ક્યારેક એક હોય, ક્યારેક એકથી વધુ પણ હોઈ શકે, અને એ શરીરના કોઈ પણ ભાગ પર થઈ શકે છે. દરેક વ્યક્તિમાં એનો પ્રકાર અને જગ્યા અલગ અલગ હોઈ શકે છે. સારું, હવે એ જોઈએ કે જો સમયસર આની સારવાર ના થાય તો શું થાય? આ બેક્ટેરિયા ધીરે ધીરે શરીરના ચેતાતંત્ર પર હુમલો કરવાનું શરૂ કરે છે અને એના કારણે પછી બીજા ગંભીર લક્ષણો દેખાવા લાગે છે. આ સ્લાઇડ પરની બે તસવીરો જુઓ. એ બધું જ સ્પષ્ટ કરી દેશે. ચેતાતંત્રને નુકસાન થવાથી સ્નાયુઓ નબળા પડી જાય છે. ડાબી બાજુના ફોટામાં જુઓ, હાથની આંગળીઓ વળી ગઈ છે, જેને આપણે પંજા જેવો હાથ કહીએ છીએ. અને જમણી બાજુ પગનો પંજો ઉપર નથી ઉઠી શકતો, એને ફૂટ ડ્રોપ કહેવાય છે. ચેતાતંત્રને નુકસાનની બીજી એક ગંભીર અસર છે સંવેદના જતી રહેવી. આ ફોટો જુઓ. પગમાં બહેરાશ આવી જાય એટલે કોઈ કાંટો વાગે કે ઈજા થાય તો દર્દીને દુખાવો જ ન થાય. અને એટલે જ આવા ઘા કે ચાંદા પર કોઈનું ધ્યાન જ નથી જતું. અને જેવું પગનું છે એવું જ હાથનું પણ છે. હાથમાં પણ સંવેદના જતી રહેવાથી કોઈ વસ્તુથી દાજી જવાય કે કંઈ વાગી જાય તો પણ દુખાવો નથી થતો. આ ફોટો બતાવે છે કે એના લીધે હાથને કેટલી સહેલાઈથી નુકસાન પહોંચી શકે છે. ચાલો હવે એક બહુ જ જરૂરી વાત કરીએ. ઘણીવાર લોકો ચામડીની બીજી સામાન્ય સમસ્યાઓને રક્તપિત્ત માની લે છે. તો ચાલો એને બીજી બીમારીઓથી કઈ રીતે અલગ પાડવો એ જોઈએ, જેથી ખોટી ચિંતા ના થાય. તો ફરી એકવાર યાદ કરી લઈએ. આ ફોટામાં જે છે એ રક્તપિત્તનું ચાઠું છે. અને એની મુખ્ય ઓળખ શું? સંવેદનાનો અભાવ. બસ આ એક વાત હંમેશા યાદ રાખવી. હવે આ જુઓ. આ દાદર છે, જે એકદમ સામાન્ય ફંગલ ઇન્ફેક્શન છે. રક્તપિત્તના ચાઠાથી તદ્દન ઉલટું આમાં ખૂબ જ ખંજવાળ આવે છે. જો એ જગ્યા પર સંવેદના હોય, ખાસ કરીને ખંજવાળ, તો સમજી લેવાનું કે એ રક્તપિત્ત નથી. એવી જ રીતે આ કોઈ એલર્જીની અસર છે. એલર્જીના ચાઠા મોટાભાગે અચાનક જ ઉપસી આવે છે અને એમાં પણ ઘણીવાર ખંજવાળ થતી હોય છે. આ લક્ષણો જ એને રક્તપિત્તથી અલગ પાડે છે. અત્યાર સુધી આપણે લક્ષણો અને નિદાનની વાત કરી. હવે ચાલો થોડી આશાની વાત કરીએ, કારણ કે આજે આ રોગ માટે ખૂબ જ અસરકારક સારવાર અને સપોર્ટ સિસ્ટમ ઉપલબ્ધ છે. અને આ સૌથી શક્તિશાળી સંદેશ છે. રક્તપિત્ત હવે સંપૂર્ણપણે મટાડી શકાય એવો રોગ છે. મલ્ટી ડ્રગ થેરેપી, જેને ટૂંકમાં MDT કહેવાય છે, એનાથી આ રોગ જડમૂળથી મટી જાય છે. આનો ઇલાજ અને ગંભીર અસરોથી બચવાનો રસ્તો એકદમ સીધો અને સરળ છે. પહેલું, બને એટલું જલ્દી નિદાન થવું જોઈએ. બીજું, ડૉક્ટર કહે એ પ્રમાણે નિયમિત દવાઓ લેવી પડે. અને ત્રીજું, આ કરવાથી જે વિકલાંગતા આવી શકે છે એને આપણે રોકી શકીએ છીએ. અને મદદ ફક્ત દવાઓ પૂરતી નથી.
અહીં જે 12,000 રૂપિયાનો આંકડો દેખાય છે ને એ રિકન્સ્ટ્રક્ટિવ સર્જરી માટે મળતી નાણાકીય સહાય છે. મતલબ કે જો કોઈ શારીરિક તકલીફ થઈ હોય તો તેને ઓપરેશનથી સુધારવા માટે પણ મદદ મળે છે, જે દર્દી માટે બહુ મોટી રાહત છે. એ સિવાય પણ ઘણી મદદ ઉપલબ્ધ છે, જેમ કે દર્દીઓ માટે આર્થિક સહાય, જે પગમાં સંવેદના જતી રહી હોય એના માટે ખાસ પ્રકારના રક્ષણાત્મક ચંપલ, ઘા કે ચાંદાની સંભાળ માટેની કીટ, અને જે આરોગ્ય કાર્યકર્તાઓ આવા દર્દીઓને શોધીને સારવાર સુધી પહોંચાડે છે એમના માટે પ્રોત્સાહન પણ આપવામાં આવે છે. આ વિડીયો તમને લેપ્રસી કેસ ડિટેક્શન કેમ્પેન LCDCમાં ઉપયોગી થશે. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો. ભવિષ્યમાં તમારે કયા વિડીયો જોવા છે તેના વિશે કોમેન્ટ કરો. મારું નામ છે ડૉક્ટર કરણ મંડલી, યુઆર મેડિકલ ઓફિસર. આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.